ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ખન ગામે પત્રકાર તરીકેની ઓળખ આપી ઘરમાં ઘૂસી પીડિતાનો આબરૂ લૂંટવાનો પ્રયાસ કરનાર બે જેલ ભેગા પીડિતા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઘરમાં ઘૂસી પત્રકાર તરીકેની ઓળખ આપનારે પીડિતાને કહ્યું શરીર સંબંધ બનાવવાની માંગણી કરી બળજબરીપૂર્વકના પ્રયાસો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કન ગામે મોટરસાયકલ ઉપર આવેલ બે વ્યક્તિ પૈકી એકે પત્રકાર તરીકેની ઓળખ આપી ફરિયાદીના ઘરમાં ઘૂસી તેણીને ખાટલા ઉપર હાથ પકડી ફેંકી તેના કપડાં ઉતારવાનો પ્રયાસ કરી બળજબરીપૂર્વક બળાત્કાર કરવાનો પ્રયાસ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા બે વ્યક્તિ સામે આબરૂ લૂંટવાનો અને ખોટી ઓળખ આપી ઘર તોડાવવાની ધમકી બદલ ગુનો દાખલ થતાં પોલીસે બંનેની અટકાયત કરી કાન પકડાવી માફી મંગાવી છે અને કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કન ગામે ફરિયાદી પીડિતાએ ફરિયાદમાં નોંધાવી છે કે જેમાં તેણી આક્ષેપ કર્યા છે કે બળવંત અશોકભાઈ રાઠોડ અને મનોજ કિરણ રાઠોડ કન ગામના જૂના ફળિયાના રહીશ મહાકાલ લખેલ મોટરસાયકલ ઉપર આવેલ હતા અને ફરિયાદીના ઘરે બારણું ખખડાવતા ફરિયાદીબેને દરવાજો ખોલતા બળવંત રાઠોડ અને મનોજ રાઠોડ બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસ્યા હતા અને બળવંત રાઠોડે ફરિયાદી પાસે શરીર સંબંધ બાંધવાની માંગણી કરી હતી। ફરિયાદી બહેનનો હાથ પકડી ફરિયાદીને ઘરના બેડરૂમમાં ખેંચી લઈ જઈ શેટીના સુવડાવી દઈ ફરિયાદી સાથે શારીરિક અડપલા કરી કપડાં કાઢવાની કોશિશ કરી ફરિયાદી સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધવાની કોશિશ કરી ફરિયાદી બહેનને આરોપી બળવંત રાઠોડ પત્રકાર તરીકેની ઓળખ આપી ધાકધમકી આપી આ વાતની કોઈને જાણ કરશે તો ચેનલ અને પેપરોમાં સમાચાર છાપી બદનામ કરવાની અને પીડિતાના પતિને ખરી હકીકત જણાવી ફરિયાદી બહેનનું ઘર ભંગાવી નાખવાની ધમકી આપી ફરિયાદી બહેનનો પીછો કરી તથા આબરૂ લૂંટવાનો પ્રયાસ અંગે કોઈને જાણ કરશે તો મારી નાખવાની ધમકી આપી હોય તથા અન્ય મનોજ રાઠોડ એ પણ મદદગારી કરી હોય તેવી કેફિયત ફરિયાદમાં રજૂ કરવામાં આવતા પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ બળવંત રાઠોડ અને કિરણ રાઠોડ સામે આઈપીસીની કલમ 354 AB D 452 415 511 506 114 મુજબ ગુનો દાખલ કરી બંને આરોપીઓને ધરપકડ કરી લેવામાં આવ્યા હતા અને ઝડપાયેલા આરોપીઓ પાસે પોલીસે પણ બંનેને કાન પકડાવી માફી પણ મંગાવી હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે। પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી પીડિકા સાથે આબરૂ લૂંટવાનો પ્રયાસ કરનાર બળવંત રાઠોડ પાસેથી એક પ્રેસ કાર્ડ પણ મળી આવ્યું છે જે તપાસ દરમિયાન યુટ્યુબર ચેનલનું પ્રેસ કાર્ડ હોવાનું માનવામાં આવી રહ્યું છે। જોકે પ્રેસ કાર્ડ ઇસ્યુ કરવાની સત્તા છે કે કેમ તે દિશામાં પણ તપાસ અધિકારી PSI વૈશાલી આહિરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું। ભરૂચ જિલ્લામાં રોજ સવાર થતાં જ પત્રકારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને પોતાના વાહનો ઉપર પ્રેસ લખાવી યુટ્યુબર ચેનલવાળા પણ હવે રોફ જાળી રહ્યા છે જેના પગલે તંત્રએ આવા બની બેઠેલા પત્રકારો ઉપર કોઈ પણ કાર્યવાહી કરવાની જરૂર છે। શું ખરેખર યુટ્યુબ ચેનલ ચલાવતા લોકોને પ્રેસ કાર્ડ ઇસ્યુ કરવાની સત્તા છે ખરી તેવા સવાલો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, પરંતુ હાલ તો જંબુસર પોલીસે નક્કર પગલાં ભર્યા હતા।